જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હરિઓમ, જય માતા. હું તો માતાજી વિશે તો શું બોલવાનું હોય, મને ઘણા એમ કે તમે આના વિશે બોલો, આના વિશે બોલો, પણ જગત જનની મંગલ કરણી અને એમાં મેરડી શુદ્ધ ધામ, મેરડીમાંની કૃપા હોય તો જ આવો લાવો મળે ત્યારે. કારણ કે હું ઘણી વાર એમ કહું કે પૈસા બધાની પાસે બહુ છે, પણ લક્ષ્મી બહુ ઓછી છે. બધાની બહુ પૈસા છે લોકોની પાસે, પણ લક્ષ્મી બહુ ઓછી છે. કારણ કે લક્ષ્મી આવે તો જ મેલડીમાં આરતી થાય, નકર નથી થતી. બીજી વસ્તુ એ છે કે નવમે નવકુળ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રિ સમનાસ્તિ વ્રત. નવરાત્રિ સમનાસ્તિ વ્રત એટલે નવરાત્રિ જેવું કોઈ વ્રત નથી. એમાં આ જગત જનની મેરડીમાંની મને વાત કરી હું થાકી ગયો થોડો, કારણ કે આજે થોડો વધારે સમય લીધો, કાલે લેવાનો છે. પરંતુ મને ખબર પડી કે માતાજીનું આમંત્રણ આવ્યું છે, તો કઈ રીતે બોલી શકું. કારણ કે મને એવું લાગ્યું કે આવતા દિવસો હોય એને જ આવા આમંત્રણ મળે, બાકી કોઈની તાકાત નથી. મને એટલી જ ખબર પડે કે ઈશ્વરની કૃપા હોય તો આવા આમંત્રણ આવે, નકર ઘણી જાતના આમંત્રણ હોય. આમંત્રણ તો ઘણી જાતના હોય છે, પણ આ આમંત્રણ માનું આમંત્રણ આવ્યું. એકાક્ષી મંત્ર ચલી છે માન. તમે બીજું બધું બોલો ને તો તમારે છે ને મોઢું બંધ કરીને બોલો તો હાલે, પણ માં બોલો એટલે મોઢું ખોલવું જ પડે, બરોબર? એટલે વિશેષ તો મારે શું કહેવું, મને બહુ આનંદ આવ્યો આજે. અને હું એમ કહું, ભગવાનની કૃપા હોય તો આવો લાવો મળે, આવી આરતી થાય, આવું સાંભળવા મળે. અને વારંવાર એટલે હું તમને કહું કે બહુ પૈસા કરતા છે ને થોડું ભજન કરજો. માણસને સુખ ઈ ભજન આપશે. અને આ માતાજીથી કોઈ મોટા માતાજી નથી. આરતી કરવી, સાંભળવી, તમે બધા જ ભલે થાકી ગયા હશો તમે પણ, પરંતુ છતાં પણ એ સમય કાઢીને ફાળવી અહીંયા આવ્યા. એટલો સ્ટાફ, આ કોઈ પાગલ નથી કે આપણું સંભળાવવા મળ્યા. એમને ઈશ્વરની કૃપા છે ને ઉપર, તો જ અહીંયા સુધી આવું ભજન કરે છે. અને હું કથામાં કેટલી વાર કહી છું, તો હજી કહું તો ભજન માણસનું કર્મ બદલી નાખે છે. તમને ખબર નથી તમે અહીંયા બેઠા છો કે તમારી ઉપર મેરડી માની કૃપા વરસે છે. કારણ કે જ્યારે સારા સારા દિવસો તમને એમ લાગે ને તમારું ભાગ્ય ખોલવાનું છે, ત્યારે આવો આરતીનો લાભ મળે. હું તો એમ કહું, એકાદો બર્થડે ઉજવતાની આવી આરતી રાખજો. સેવામાં જ કામ કરે, પણ બધું સેવામાં ન કરાવવું. અમને ઘણા એમ કે સેવા પછી ઘરે હું ખવડાવું, સેવા કરું. પરંતુ માતાજીની કૃપા હોય, આ લોકો આવ્યા છે. અત્યારે હું નથી કહેતો, પણ જ્યારે આ તો એક સેવાનું કામ છે ભાગવત પણ. પરંતુ જેના ઘરે ક્યારેક રાખો, અને હું તો એમ કહું બર્થડે હોય, એનિવર્સરી હોય, તમારા છોકરાને સારો પાસ થયો હોય, સારો માર્ક સારો હોય, અથવા તો એમાંથી નોકરીમાં પગાર સારો થયો હોય, તો મેરડીમાંની આરતી કરાવજો. અને બહુ વિશેષ તો તમારે મને રોજ તમે સાંભળો જ છો, મારે કાંઈ બોલવું નથી. સચવાય નહીં સોમાન તો જિંદગી શું કામની, અને નાચે નહીં મેરડીમાં તો બંદગી શું કામની. માતાજી આવે, નાચે અને બોલે જ છે, બસ તમારો વિશ્વાસ મોટો છે. મને એમ લાગે દિવેશભાઈ ઉપર કેટલી માતાજીની કૃપા થાય છે. મોગલમાની કૃપા તો છે જ, પણ આજે મેરડીમાંની કૃપા થાય છે. બધા જ આપણે પ્રાર્થના કરી કે ખૂબ ભગવાન એમને પુષ્કળ પ્રાપ્તિ કરાવે, ખૂબ શુભ લક્ષ્મી આપે, અને આપણે બધા જ મળી અને દિવેશભાઈ સાથે એકતા જૂટવી. કારણ કે આમ તો કોઈ માણસ એકલો હોતો નથી, ભગવાન બધાની સાથે જ હોય છે. પરંતુ હું ઘણી વાર એમ કહું કે ખાલી દોરો હોય ને તો એને ધાગાને કોઈ તોડી શકે છે, પણ એ જ ધાગો, એ દોરા 3-4 જ્યારે મળે ને ત્યારે એની આખી ચેન બની જાય છે. ચેનને તોડવી બહુ મુશ્કેલ થાય છે. એટલે ન સ્પર્શી શકાય ભાગવતને અલ્પવાણીથી, ન સ્પર્શી શકાય ભાગવતને અલ્પવાણીથી, આકાશ નથી ભીજાતું કદી વાદળના પાણીથી. એટલે વિશેષ મેલડીમાંની કૃપા હોય આપણી ઉપર ને આપણા સારા દિવસો, આપણા બાળકોમાં સારા સંસ્કાર આવે છે. હવે માતાજીની ઘણાને તો આરતીમાં ખબર નથી પડતી. હું મુંબઈ હમણાં કથા હતી મારી 24 તારીખે,
કોઈ લોકો આરતી એટલે શું એમ કહેવાય? વોટ યુ આપણે ઇંગ્લિશમાં તો મને બહુ નથી આવડતું. વોટ ઇઝ આરતી? શું છે આ? બસ ત્યારે ખબર પડી જાય કે તમે એને કેટલા સેવા છે, તમે કેટલા સંસ્કાર આપ્યા છે. તમારા છોકરાઓને ક્યારેક એમ કહો મેલેડીમાંના